હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે એની અંદર આપણે યુનિટ લગભગ કમ્પ્લીટ કરી દીધું હતું. આજે આપણે ફરી વખત આખા યુનિટનો કોન્સેપ્ટ જોઈ લઈએ સ્ટીરિયો કેમિસ્ટ્રી. કેમ કે આ યુનિટ તમારું જે છે એ 17 માર્કનું યુનિટ છે. ખાલી સ્ટીરિયો કેમિસ્ટ્રી 17 માર્કનું છે, બરાબર. એટલે મોટા ભાગના આ યુનિટ જે છે એને એમ કહેતા હોય છે કે કરવું આપણે નથી, બરાબર. થિયોરિટિકલ છે, થોડું તમને ન ગમે એવો પોઈન્ટ છે, પરંતુ આ સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે એ 17 માર્કનું છે. એમાં કોઈ પાર્ટીશન નથી, એટલે 17 માર્ક તમારા જાય નહીં. અને એમાં પણ તમારે વધીને 2 થી 3 ક્વેશ્ચન આઈએમપી છે જ મોસ્ટલી એક્ઝામમાં પૂછાતા હોય એવા, બરાબર. તો આજે આપણે ફરી વખત એક વખત જોઈ લઈએ કે કયા ક્વેશ્ચન આઈએમપી છે, સાથે તમારે કેવું કેવું પૂછાઈ શકે આ યુનિટની અંદરથી. તો 17 માર્કનું યુનિટ છે, આપણો એક પણ માર્ક જવા દેવાનું નથી. એના માટે થઈ અને આપણે આજે ફરી વખત એક નજર કરી લઈએ આખા યુનિટમાં કે સ્ટીરિયો કેમિસ્ટ્રી જે છે એના કયા કયા ક્વેશ્ચન આઈએમપી છે એ કહેતી જઈશ સાથે, અને એક એક માર્કના ટીક કરાવતી જઈશ કે આ એક એક માર્કના ક્વેશ્ચન તમારે પૂછાઈ શકે એવા છે, બરાબર. તો સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર આપણે કેટલું જોયું? ઇન્ટ્રોડક્શન, કોન્સેપ્ટ ઓફ કિરાલિટી, રેસેમાઇઝેશન, થિયરી ઓફ રેસેમાઇઝેશન, મેથડ ફોર ધ રિઝોલ્યુશન ઓફ રેસેમેટ્સ, મેથડ ફોર એસિમેટ્રિક સિન્થેસિસ, વાલ્ડન ઇન્વર્શન, મોલેક્યુલર એસિમેટ્રી એન્ડ ઓપ્ટિકલ એક્ટિવિટીઝ ઓફ એલિન કમ્પાઉન્ડ્સ, પાયરેન એન્ડ ડાયફિનલ ડેરિવેટિવ્સ. આ ત્રણેય ક્વેશ્ચન જે છે મોસ્ટ આઈએમપી તમારે દર વખતે એક્ઝામમાં હોય. એના પછી જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઓફ ધ કમ્પાઉન્ડ કનેક્ટિંગ કાર્બન કાર્બન ડબલ બોન્ડ એન્ડ કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ, બેકમાન રીઅરેન્જમેન્ટ. આ જે બેકમાન રીઅરેન્જમેન્ટ છે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ માટેની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, દર વખતે હોય છે પેપરમાં. એટલે તમને ખાલી અત્યારે એવું કહું છું, એમ નથી કહેતી કે આ જ ક્વેશ્ચન તમારે હશે, પણ તમારે આ હોઈ શકવાના ચાન્સીસ વધારે છે, બરાબર. એટલે આ સિવાય તમારે બીજું નથી કરવાનું એવું પણ નથી, કરવાનું છે બધું જ, પરંતુ આ બંને ક્વેશ્ચન જે તમને હું કહું છું અત્યારે એ તમારે કરી જ લેવાના છે, બરાબર. કોઈ પણ સંજોગોમાં તમારો આમાંથી એક પણ માર્ક કટ થવો જોઈએ નહીં. બહુ નાનું યુનિટ છે અને મજા આવે એવું છે જો તમે એક વખત એને વ્યવસ્થિત સમજી લ્યો, બરાબર. તો આપણે ફર્સ્ટ જોયું હતું અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું, એની ડેફિનેશન. તો તમારા આમાંથી એક માર્કનો ક્વેશ્ચન પૂછાય કે અવકાશ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય, તો આપણને ડેફિનેશન આવડવી જોઈએ કે એવું વિજ્ઞાન કે જેની અંદર પરમાણુ અને અણુની ત્રિપરિમાણની અંદર ગોઠવણીના નો અભ્યાસ થતો હોય. તો એવી રાસાયણિક પ્રક્રિયાનો એવી અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે એવું રસાયણ વિજ્ઞાન કે જેની અંદર અણુ, પરમાણુ કે અણુ આયનોની ત્રિપરિમાણીય ગોઠવણીના અભ્યાસને અવકાશ રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે. અને રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રભાવ સાથે સંબંધિત છે. એટલે શું કહે છે, કોઈ પણ ઓર્ગેનિક રિએક્શન હોય તો એના રાસાયણિક પ્રક્રિયાની જે પ્રતિક્રિયા છે એની સાથે શું છે, સંબંધ ધરાવે છે. તો આપણે આ ઉદાહરણ દ્વારા અવકાશ રસાયણ વિજ્ઞાન શું છે, ત્રિપરિમાણીય ગોઠવણી, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એ જે છે આપણે જોઈ શકીએ છીએ. એના પછી જોયું હતું કે અવકાશીય સમઘટકતા, બરાબર. અવકાશીય સમઘટકતા અને એની અંદર આ ક્લાસિફિકેશન અવકાશીય સમઘટકતાનું છે, પણ આપણે આઇસોમેરિઝમ સમઘટકતા એટલે શું, તો એને ક્લાસિફાઈડ ઇન્ટુ 2 ટાઈપ્સ, સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ અને સ્ટીરિયો આઇસોમેરિઝમ. તો સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ કોને કહેવાય? ચેઇન આઇસોમેરિઝમ, પોઝિશનલ આઇસોમેરિઝમ, ફંક્શનલ આઇસોમેરિઝમ, મેટામેરિઝમ, ટ્રોટોમેરિઝમ, બરાબર. અને સ્ટીરિયો આઇસોમેરિઝમને જીઓમેટ્રિકલ અને ઓપ્ટિકલ. એટલે કે સમઘટકતા એટલે શું, તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. જો તમને કદાચ પૂછાય કે એક માર્કમાં સમઘટકતા એટલે શું અને એનું ક્લાસિફિકેશન ટૂંકમાં સમજાવો, 2, 3 કે 4 માર્કમાં પૂછાય
તો આ ચાર્ટ દ્વારા તમારે એને દર્શાવવાનું રહે અને એક એક ઉદાહરણ તમારે આપી દેવાનું બધી જ સમઘટકતાનું, બરાબર. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે કે બંધારણીય સમઘટકતા. સ્ટ્રક્ચર એટલે બંધારણ, એટલે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ એટલે બંધારણીય સમઘટકતા. એની 5 ટાઈપ: ચેઇન, પોઝિશન, ચેઇન એટલે કે શૃંખલા સમઘટકતા, પોઝિશન એટલે સ્થાન સમઘટકતા, ફંક્શનલ એટલે કે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મેટામેરિઝમ અને પ્રોટોમેરિઝમ એટલે કે ચલરૂપકતા. તો આ પાંચેયનું ઉદાહરણ તમને મેં પહેલાં આપણે જોયું ત્યારે બધાની ડેફિનેશન અને બધાના ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા હતા, બરાબર. અને સ્ટીરિયો આઇસોમેરિઝમ એટલે કે અવકાશીય સમઘટકતા, એ સમઘટકતા તમારે મેઇન છે. આ યુનિટની અંદર તમારે જિયોમેટ્રિકલ આઇસોમેરિઝમ અને ઓપ્ટિકલ આઇસોમેરિઝમના જ બધા ક્વેશ્ચન આપણે જોયા, બરાબર. તો અવકાશીય સમઘટકતા કોને કહેવાય? તો કે એવા કાર્બનિક સંયોજનો કે જેના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ અવકાશમાં ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના અવકાશીય સમઘટકો કહે છે. અને આ ઘટનાને અવકાશીય સમઘટકતા કહે છે. એ સમઘટકતા કેટલા ટાઈપની છે? 2 ટાઈપની: પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. તો ફર્સ્ટ આપણે જોઈએ ભૌમિતિક સમઘટકતા. તો ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય? તો કે કોઈપણ ઇથિલિનિક સંયોજનમાં રહેલા ઇથિલિનિક કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહની અવકાશમાં ગોઠવણી કેવી હોય? જુદી જુદી હોય, તો એને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય. દાખલા તરીકે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે બંને એકબીજાના કેવા છે? તો કે ભૌમિતિક સમઘટકો છે, બરાબર. એના પછી આપણે જોયું હતું તો કે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, તો પ્રકાશીય સમઘટકતા. તો પ્રકાશીય સમઘટકતા એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જુદી જુદી દિશામાં થાય તો એને ઓપ્ટિકલ પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે, બરાબર. એના પછી આપણે જોઈએ અસમ કાર્બન પરમાણુ, કિરાલ કાર્બન પરમાણુ અને કિરાલિટી. તો અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય? તો કે પ્રકાશીય સમઘટક એક કે એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાં જુદા જુદા ઓછામાં ઓછો એક અસમ કાર્બન પરમાણુ હોય. પહેલાં તો અસમ કાર્બન પરમાણુ એટલે કે કાર્બન જે છે એની ચારેય સંયોજકતામાં અલગ અલગ પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોય તો એને અસમ કાર્બન પરમાણુ કહેવાય. અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જે છે એ શું દર્શાવે છે? તો કે ઓછામાં ઓછો એક અસમ કાર્બન પરમાણુ ધરાવે છે, બરાબર. આ જે છે અસમ કાર્બન પરમાણુ છે એ તો તમને ઓલરેડી ખબર હશે, સેમેસ્ટર 1માં પણ જોઈ ગયા. અને આ વખતે પણ મેં સમજાવી દીધું તમને કે આ કાર્બન જે છે એની ચારેય સંયોજકતામાં જુદા જુદા પરમાણુ અથવા સમૂહ વડે સંતોષાયેલો કાર્બન હોય તો એને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. એના પછી આપણે જોયું હતું કે એનાન્શિયોમર્સ અને ડાયાસ્ટેરિયોમર્સ કોને કહેવાય? તો એનાન્શિયોમર્સ કોને કહેવાય? તો કે જે પ્રકાશીય સમઘટકો ધ્રુવીભૂત પ્રકાશના તલનું વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરે. તો એક જમણી બાજુ અહીંયા તમને ઉદાહરણ બતાય છે કે આ જે છે એ કમ્પાઉન્ડ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે અને આ સાઈડનો કમ્પાઉન્ડ છે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને એકબીજાના એનાન્શિયોમર્સ કહેવામાં આવે છે. અને ડાયાસ્ટેરિયોમર્સ શું છે? તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું પરિભ્રમણ જુદી જુદી દિશામાં દર્શાવે, પરંતુ બંને જે છે એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોઈ શકે, બંને પ્રકાશ ક્રિયાશીલ હશે પરંતુ પ્રતિબિંબી હશે નહીં, બરાબર. આ બંને ઉદાહરણ જે તમને બતાય છે પ્રકાશ ક્રિયાશીલ છે, મિરર પ્લેટ મૂકી એટલે બંને એકબીજાના કેવા છે? તો કે પ્રતિબિંબી છે, તો એને એકબીજાના શું કહેવાય? ડાયાસ્ટેરિયોમર્સ કહેવાય. એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે બંને સમઘટકો એકબીજાના પ્રકાશીય સમઘટકો હોય અને ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતા હોય પરંતુ એકબીજાના પ્રતિબિંબી હોય નહીં તો એને શું કહેવાય? ડાયાસ્ટેરિયોમર્સ કહેવામાં આવે છે, બરાબર. એના પછી આપણે જોયું હતું, ઉદાહરણ તરીકે જોયું હતું કે આ બંને જે છે એકબીજાના શું છે? તો કે પ્રતિબિંબી છે, એસિમેટ્રી અને એસિમેટ્રી, બરાબર. બંને એકબીજાના કેવા છે? તો કે પ્રતિબિંબી છે પરંતુ એકબીજા ઉપર બંધ બેસતા નથી. અને આ બંને જે છે એ એકબીજાના પ્રતિબિંબી છે પણ અને એકબીજા ઉપર બંધ બેસે છે. તો આ આપણે જોયું હતું. એના પછી જોયું હતું કે સ્ટ્રક્ચર ઓફ મેલિક એસિડ એન્ડ ફ્યુમેરિક એસિડ, એટલે કે મેલિક એસિડ અને ફ્યુમેરિક એસિડમાં સિસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ બંને ફંક્શનલ ગ્રુપ સમાન હોય તો એને શું કહેવાય? તો કે સિસ કહેવાય. અને કાર્બન કાર્બન ડબલ બોન્ડની વિરુદ્ધ બાજુએ સરખા ફંક્શનલ ગ્રુપ હોય તો એને
શું કહેવાય, ટ્રાન્સ કહેવામાં આવે છે, બરાબર, સિસ અને ટ્રાન્સ. તો એની અંદર આપણે સિસ અને ટ્રાન્સનું નામકરણ કઈ રીતે કરવું એ જોયું હતું. અને એ સિવાય આપણે ઈ અને ઝેડ પદ્ધતિ, બરાબર, સિક્વન્સના રૂલ્સ પ્રમાણે આપણે જોયું હતું. સિક્વન્સ રૂલ્સ પ્રમાણે પણ આપણે એને શું કહી શકીએ, સિસ અને ટ્રાન્સ કહી શકીએ. કે સિક્વન્સ પ્રમાણે જુઓ તો કે એક સિક્વન્સ એટલે કે મોલેક્યુલર વેઇટ પ્રમાણે આપણે એને ગોઠવી દેવાના, અને તમે એને 1 2 3 4 તરફ જાઓ અને એ જમણી બાજુ માલુમ પડે તો આને આપણે સિસ અને ટ્રાન્સ કહી શકીએ. એ સિવાય એઝેડ પદ્ધતિ, બરાબર, એઝેડ પદ્ધતિમાં આપણે શું કર્યું હતું કે આ બંને પદ્ધતિ જે છે એમાં ઈ અને ઝેડ, કોને ઈ કહેવા અને કોને ઝેડ કહેવા. તો મોલેક્યુલર વેઇટ તો કે એક સાઈડ બંને મોલેક્યુલર વેઇટ જેના વધારે હોય તો એને આપણે ઝેડ કહેવાના છે, અને બંને બાજુ મોલેક્યુલર વેઇટવાળો પદાર્થ સરખા પ્રમાણમાં હોય તો એને આપણે ઈ દ્વારા દર્શાવીએ છીએ, બરાબર. ઉદાહરણ તરીકે તમે જોયું હતું કે બ્રોમિન જે છે એનો મોલેક્યુલર વેઇટ અહીંયા વધારે છે ક્લોરિન કરતાં, એટલે બ્રોમિન અહીંયા છે અને ક્લોરિન અહીંયા છે, કાર્બનની એક ઓલા ઉપર જોડાયેલા છે. અને આયોડિનનો મોલેક્યુલર વેઇટ વધારે છે અને એ હાઇડ્રોજન, એટલે આ બેયના વધારે થયા અને આ બેયના કેવા થયા, ઓછા થયા. અને એ બંને વધારે છે એ કાર્બન કાર્બન ડબલ બોન્ડની વિરુદ્ધ દિશામાં છે, એટલે એને આપણે ઈ પદ્ધતિ ઈ વડે દર્શાવીએ. અને જ્યારે બ્રોમિન અને આયોડિન એક સાઈડ આવેલા છે કાર્બન કાર્બન ડબલ બોન્ડની, એટલે મોલેક્યુલર વેઇટ એક બાજુ વધારે છે, એક બાજુ કેવો છે, ઓછો છે, એટલે આપણે એને ઝેડ દ્વારા આપણે દર્શાવીએ છીએ, એટલે એઝેડ પદ્ધતિ દ્વારા. પછી આપણે પ્રકાશીય સમઘટકતા તો ઓલરેડી જોઈ ગયા કે પ્રકાશીય સમઘટકો કોને કહેવાય, તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરતા હોય, બરાબર. હવે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન 2 ટાઈપમાં છે, એક તો જમણી બાજુ કોણાવર્તન અને એક ડાબી બાજુ કોણાવર્તન. તો જો ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરતા હોય એટલે એ કેવા હોય, તો કે દક્ષિણ ભ્રમણીય હોય. દક્ષિણ ભ્રમણીય હોય એટલે એને આપણે પ્લસ સંજ્ઞા દ્વારા દર્શાવીએ, એને આપણે ડી દ્વારા દર્શાવીએ, બરાબર. અને જ્યારે ડાબી બાજુ પરિભ્રમણ કરતા હોય તો એને આપણે વામ ભ્રમણીય કહેવાય, અને એને માઇનસ સંજ્ઞા દ્વારા અથવા તો એલ દ્વારા આપણે દર્શાવીએ છીએ. એટલે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય એ તમને ખબર છે કે એવા કાર્બનિક સંયોજનો કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોઈ એક બાજુ આ તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ ભ્રમણ કરે તો તેને શું કહેવાય, પ્રકાશીય સમઘટકો કહેવાય, અને આ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે, બરાબર. હવે બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ કોણાવર્તન દર્શાવે, જમણી બાજુ દર્શાવે તો એને ડી અને ડાબી બાજુ દર્શાવે તો એને સ્મોલ એલ, અથવા તો એને પ્લસ અને માઇનસ દ્વારા આપણે દર્શાવીએ છીએ, એટલે કે એને દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કહીએ છીએ. હવે અભ્રામકતા એટલે કે રેસેમાઇઝેશન, રેસેમેટ્સ, બરાબર. રેસેમેટ્સ એટલે શું, તો કે અભ્રામકતા. અભ્રામકતા એટલે શું, તો કે જ્યારે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય ડી અને એલ પદાર્થ જે છે એનું તમે 50-50% મિશ્રણ લ્યો તો એ મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે, અને આ ઘટનાને શું કહેવામાં આવે છે, રેસેમાઇઝેશન કહેવામાં આવે છે. હવે તમને ખબર છે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ જે છે, બરાબર, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે એટલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું બતાવશે, કોણાવર્તન બતાવશે. અને જો એ જમણી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને ડેક્સ્ટ્રો કહેવાય, અને ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે તો એને શું કહેવાય, લીવો કહેવાય. એટલે એલ અને ડી અને એલનું જ્યારે દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય કમ્પાઉન્ડ જે છે એનું તમે 50-50% મિશ્રણ લઈ લો. અહીંયા તમને ઉદાહરણ બતાવી છે કે આ જે છે, બરાબર, દક્ષિણ ભ્રમણીય ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને વામ ભ્રમણીય ગ્લિસરાલ્ડિહાઇડ. હવે આ બેને તમે મિક્સ કરી દો, 50% દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રોઝ લ્યો અને 50% વામ ભ્રમણીય લીવો લ્યો, તો એ જે તમને કમ્પાઉન્ડ મળશે ડી અને એલનું શું મળશે, તમને મિશ્રણ સંયોજન મળશે. હવે જે આ મિશ્રણ સંયોજન જે છે એ તો ડી અને એલનું 50-50% મિશ્રણ સંયોજન ડી અને એલ છે એને શું કહેવામાં આવે છે, તો કે રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. અને આ દક્ષિણ ભ્રમણીય છે, આ વામ ભ્રમણીય છે, એટલે પરિણામે આનું પરિભ્રમણ કેવું થઈ જશે, શૂન્ય થઈ જશે, એટલે પ્રકાશ અક્રિયાશીલ કમ્પાઉન્ડ બનશે. એટલે આપણને એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછે કે રેસેમિક મિશ્રણ જે છે એ કેવું છે, પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ, અથવા તો તમને એમ કહી દે કે પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ ક્રિયા શૂન્ય છે, તો આપણે એક માર્કની અંદર કહેવાનું કે કેવો છે, પ્રકાશ ક્રિયા શૂન્ય પદાર્થ છે. અભ્રામક મિશ્રણ હંમેશા કેવું છે, પ્રકાશ ક્રિયા શૂન્ય પદાર્થ
છે, બરાબર. એના પછી રેસેમિક મિશ્રણ. તો રેસેમિક મિશ્રણ જે છે એ રેસેમિક મિશ્રણ ડી અને એલ, આ તમને ઉદાહરણ આપેલું છે, ડી અને એલનું 50-50% મિશ્રણ લ્યો તો એને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે, બરાબર. અને રેસેમિક મિશ્રણ જે છે એ ડી અને એલ એનાન્શિયોમર્સ છે એકબીજાના, બરાબર. એનાન્શિયોમર્સ છે, સાથે એની સંજ્ઞા ડી અને એલ છે, અને એને પ્લસ અને માઇનસ દ્વારા દર્શાવવામાં આવે છે. અને નો ઓપ્ટિકલ એક્ટિવિટીઝ એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. અને બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ કેવા તો કે જુદા જુદા હોય છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો અભ્રામક મિશ્રણની જુદી જુદી પદ્ધતિ. અભ્રામક મિશ્રણ કઈ રીતે બનાવવામાં આવે છે ડી અને એલ, બરાબર. તો એની જુદી જુદી પદ્ધતિ આપણે જોઈ હતી. ફર્સ્ટ હતી પ્રયોગશાળામાં પદ્ધતિ, બરાબર. તો પ્રયોગશાળાની અંદર કઈ રીતે બનાવવામાં આવે છે તો કે ડી અને એલનું 50-50% મિશ્રણ લઈ લેવાનું. તમારે કોઈ પણ કમ્પાઉન્ડ લઈ લો, એને અસમ બનાવો, અને અસમ એટલે કે કિરાલ કાર્બન જે છે એનું તમે જળ વિભાજન કરો તો એમાંથી તમને દક્ષિણ અને વામ ભ્રમણીય 50-50% મિશ્રણ મળે, બરાબર. એની આપણે પદ્ધતિ જોઈ હતી. પછી અભ્રામક મિશ્રણના અલગીકરણ માટેની 4 પદ્ધતિ: યાંત્રિક અલગીકરણ, બહારથી સ્ફટિક ઉમેરીને, જીવ રાસાયણિક પદ્ધતિ અને ડાયસ્ટેરિયોમરના પરિવર્તનની પદ્ધતિ. ક્યારેક તમને ક્વેશ્ચન પૂછી નાખે કે અભ્રામક મિશ્રણ એટલે શું, અથવા તો કે રેસેમિક મિશ્રણ એટલે શું. રેસેમિક મિશ્રણના અલગીકરણ માટેની કોઈ પણ 2 રીત સમજાવો. તો આમાંથી તમને 4માંથી જે પણ સારી લાગે તમે એને સમજાવી શકો. યાંત્રિક અલગીકરણ એટલે શું તો કે જુદા જુદા સ્ફટિક, બરાબર. યાંત્રિક અલગીકરણ એટલે આપણે જોઈને કોઈ પણ કમ્પાઉન્ડ આપણને 2 અલગ અલગ દેખાતા હોય, એક ચોરસ સ્ફટિકવાળા હોય અને એક ત્રિકોણ સ્ફટિકવાળા હોય, તો એને આપણે યાંત્રિક અલગીકરણ પદ્ધતિ દ્વારા એને આપણે અલગ કરી શકીએ છીએ. પછી બહારથી સ્ફટિક ઉમેરીને અલગીકરણ કરવા માટેની. તો બહારથી કોઈ પણ કમ્પાઉન્ડ એડ કરવાનું છે અને તમારે એનું શું કરવાનું, અલગીકરણ. જીવ રાસાયણિક પદ્ધતિ તો કે ડી અને એલ મિક્સ હોય તો એમાં તમે કોઈ પણ બેક્ટેરિયા, ફૂગ અથવા તો કોઈ પણ નાખી દો કે જે શું કરશે તો કે એક કમ્પાઉન્ડનું ખોરાક તરીકે સ્વીકાર કરી લેશે, બરાબર. અને બીજો કમ્પાઉન્ડ જે છે તમને ઓલરેડી છૂટો પડેલો દેખાય તો એ કેવો થશે તો કે એક કમ્પાઉન્ડ અલગ કરી શકાશે અને એકનું ખોરાક તરીકે ઉપયોગ કરી લેશે. એટલે આ પદ્ધતિ કેવી છે તો કે ખર્ચાળ પદ્ધતિ છે. શા માટે તો કે 2 કમ્પાઉન્ડ મિક્સ હતા, એમાંથી એકનો ખોરાક તરીકે ઉપયોગ કરી લીધો તો આપણને રહ્યો કેવો, એક જ પદાર્થ રહ્યો, બરાબર. તો એ પદ્ધતિ કેવી છે તો કે ખર્ચાળ પદ્ધતિ છે, એટલે એનો આપણે ઉપયોગ કરતા નથી. એના પછી ડાયસ્ટેરિયોમરના પરિવર્તનની રીત. તો એમાં શું કરવામાં આવે છે તો કે ડાયસ્ટેરિયોમર એટલે કે એક દક્ષિણ ભ્રમણીય હશે અને એક કેવું હશે, વામ ભ્રમણીય હશે. તો એના આધારે ડી અને એલને આપણે છૂટું કરી શકીએ છીએ. તો આ 4 પદ્ધતિ છે એમાંથી તમને કોઈ પણ 2 પદ્ધતિ એક્ઝામમાં પૂછાય તો તમને આવડવી જોઈએ, બરાબર. આ ડાયસ્ટેરિયોમરના પરિવર્તનની ઘણી જુદી જુદી પદ્ધતિ છે. એસિડનું અલગીકરણ અલગ રીતે, બેઝનું અલગીકરણ અલગ રીતે, આલ્કોહોલનું અલગ રીતે અલગીકરણ, આલ્ડીહાઇડ, કીટોનનું, એમિનો સંયોજનોનું, આ બધાનું અલગીકરણ જે છે આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે. એટલે ડાયસ્ટેરિયોમરની રીત જે છે એ તમારી કેવી તો કે આઈએમપી રિએક્શન છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. એના પછી આપણે શું જોયું હતું અભ્રામક મિશ્રણના અલગીકરણ પછી, તો એના પછી આપણે જોયું હતું વાલ્ડન વિપરીતીકરણની અસર, બરાબર. તો વાલ્ડન વિપરીતીકરણની અસર શું છે તો કે ડી અને એલ, બરાબર. જ્યારે અસમ કાર્બન સાથે જોડાયેલા કોઈ સમૂહનું વિસ્થાપન થાય અને પરિણામે મળતી નિપજનું બંધારણ ઉલટાય અને ડી પદાર્થનું એલ પદાર્થમાં રૂપાંતર થાય તો એ ઘટનાને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. હવે રેસેમિક મિશ્રણ જે છે, રેસેમાઇઝેશનની ઘટના શું બતાવે છે તો કે ડી અને એલનું 50-50% મિશ્રણ સંયોજન જે છે એ ઘટના બનાવવા માટેની ઘટનાને રેસેમાઇઝેશન કહેવામાં આવે છે. પરંતુ વાલ્ડન વિપરીતીકરણ શું છે તો કે ડી ડેક્સ્ટ્રોઝ પદાર્થ છે એમાંથી તમારે એને લિયોમાં કન્વર્ટ કરવાનું છે અને લિયોમાંથી તમારે એને ડેક્સ્ટ્રોઝમાં કન્વર્ટ કરવાનું છે. તો એ આખી ઘટના જે છે એને વાલ્ડન વિપરીતીકરણની ઘટના અથવા તો પ્રકાશ વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે. જો તમને 1 માર્કમાં ડેફિનેશન અહીંયાથી પૂછાઈ શકે કે વાલ્ડન વિપરીતીકરણની ઘટનાને કોને કહેવાય વાલ્ડન વિપરીતીકરણ, તો તમારે આ ડેફિનેશન અંદર આપવાની રહે કે જ્યારે અસમ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા કોઈ સમૂહનું વિસ્થાપન થાય અને પરિણામે મળતું બંધારણ ઉલટાય ત્યારે ડેક્સ્ટ્રોઝ પદાર્થ લિયોમાં અને લિયો પદાર્થ ડેક્સ્ટ્રોઝમાં રૂપાંતર થાય તો એ ઘટનાને વાલ્ડન વિપરીતીકરણ કહેવામાં આવે છે. અને જો કદાચ તમને 2 માર્કમાં પૂછાઈ જાય
તમારે અત્યારે 17 માર્કનું યુનિટ છે એટલે 14 માર્કનું એક ક્વેશ્ચનની અંદર 14માં તમને 8-6 અથવા તો 7-7 અથવા તો 9-5 એવી રીતે તમને પૂછે 14 માર્કનો ક્વેશ્ચન, બરાબર. પરંતુ બીજા 3 માર્ક જે છે 17 માર્કનું યુનિટ છે એટલે બીજા 3 માર્ક, બરાબર. તો 14 પ્લસ તમારે 3 એટલે 17 થઈ જાય. તો આ 3 માર્કના ક્વેશ્ચનની અંદર ક્યારેક તમને 2 માર્કનો એક પૂછી દે તો 2 + 1 એટલે 2 માર્કનો એક 1 માર્કનો એટલે ટોટલ 3 થઈ જાય. અથવા તો તમને ક્યારેક 3 માર્કનો ક્વેશ્ચન પૂછી દે, અથવા તો તમને 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન પૂછે, અથવા તો તમને 2 વિકલ્પ, 2 ઓબ્જેક્ટિવ 1 માર્કના અને સાથે 1 માર્કનો શોર્ટ ક્વેશ્ચન પૂછે, બરાબર. તો ક્યારેક તમને 2 માર્કનો તમને ક્વેશ્ચન પૂછી નાખે કે વાલ્ડન વિપરીતીકરણની ઘટના એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. તમારે એક રિએક્શન બતાવવાની આવડી SN2 વાળી, અને એની અંદર તમારે એની ડેફિનેશન લખવાની, એટલે તમારા 2 માર્ક કેવા થઈ જાય, રોકડા મળી જાય, બરાબર. તો આ જે છે એ વાલ્ડન વિપરીતીકરણની ઘટના છે. હવે વાલ્ડન વિપરીતીકરણની ઘટના SN2 રિએક્શન સાથે સંકળાયેલી છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણને ખબર છે SN2 સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન, SN2 એક જ તબક્કામાં થતી હોય એવી રિએક્શન છે. અને જે રિએક્શનની મધ્યવર્તી સંક્રાંતિ અવસ્થા બતાવે છે, મધ્યવર્તી સંયોજન બતાવે છે. એટલે ક્લોરોસક્સિનિક એસિડ જે છે એ ક્લોરોસક્સિનિક એસિડનું KOH સાથે જ્યારે તમે ગરમ કરશો એટલે KOH અહીંયાથી ક્લોરીન પરમાણુ રિમૂવ થઈ જશે અને OH ગ્રુપ કેવું થઈ જશે, દાખલ થઈ જશે. તો એને સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે છે. અને એની PCl5 સાથે જ્યારે તમે રિએક્શન કરો એટલે એમાંથી તમને શું મળશે તો કે મેલિક એસિડ, સ્ટ્રક્ચર આખું ઉલટાઈ જશે અને જે સંયોજન મળશે તમને મેલિક એસિડ મળશે. તો આ હતી વાલ્ડન વિપરીતીકરણની ઘટના. એ કેટલા તો કે 3 તબક્કામાં જોવા મળે છે. ફર્સ્ટ તબક્કા દરમિયાન શું થાય છે, જે સમૂહ રિમૂવ થવાનો હોય એની વિરુદ્ધ દિશાએથી એક સમૂહ દાખલ થાય છે. સંક્રાંતિ અવસ્થા શું બતાવે છે, વચગાળાની સ્થિતિ છે, જેની અંદર એક સમૂહ દાખલ થયેલો હશે અને બીજો સમૂહ કેવો થશે, રિમૂવ થશે, બરાબર. થર્ડ સ્ટેપ કયું છે તો કે આખરે દાખલ થનારો સમૂહનો બંધ તૂટી જાય છે અને મુક્ત થનાર બંધ જે છે સમૂહ એનો બંધ તૂટી જાય છે અને કેવું થાય છે, બંધારણ આખું છત્રીની જેમ ઉલટાઈ જાય છે, બરાબર. અને પરિણામે જે કમ્પાઉન્ડ તમને મળે છે ડેક્સ્ટ્રોઝમાંથી લીવો અથવા તો લીવોમાંથી ડેક્સ્ટ્રોઝ સ્વરૂપની અંદર રૂપાંતર પામે છે. તો આખી ઘટનાને શું કહેવાય, વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ તો વાલ્ડન વિપરીતીકરણની ઘટના પછી આપણે જોયું હતું એલિન સંયોજન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા, એના પ્રકાશીય સમઘટકો અને પ્રકાશીય સમઘટકતા, એલિન સંયોજન, સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર. તો તમને આ 3 ક્વેશ્ચન જે છે આ IMP છે. કદાચ તમને એલિન અને સ્પાઇરેન પૂછે અથવા તો તમને સ્પાઇરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડ મોટા ભાગે તમારે રિપીટ થતો હોય એવા ક્વેશ્ચન 3 છે, બરાબર. તો તમને ખબર છે એલિન સંયોજન એટલે કે એવા સંયોજન કે 3 કાર્બન પરમાણુ વચ્ચે 2 દ્વિબંધથી જોડાયેલા હોય તો એને એલિન સંયોજન કહેવામાં આવે છે. અને છેડા પરના કાર્બન જે છે એની સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલો હોય તો આવું સંયોજન એલિન સંયોજન કહેવામાં આવે છે, જેને પ્રોપેડાઇન પણ કહેવામાં આવે છે, બરાબર. એની અંદર જો જુદા જુદા ફંક્શનલ ગ્રુપ તમે દાખલ કરો તો એ કમ્પાઉન્ડ જે છે શું બતાવશે, પ્રકાશ ક્રિયાશીલતા બતાવશે. હાઇડ્રોજન પરમાણુના સ્થાને જુદા જુદા પરમાણુ સમૂહ એનું વ્યુત્પન્ન જે છે પરમાણુ સમૂહ દાખલ કરવાથી બનતો વ્યુત્પન્ન એ જે બતાવે છે, શું બતાવે છે તો કે એલિન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. શા માટે પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે તો કે એની અંદર છેડા પરનો જે કાર્બન છે એની સાથે જોડાયેલા પરમાણુ અથવા સમૂહ, બરાબર, એ જુદા જુદા તલમાં આવેલા હોવાથી એ શું બતાવે છે તો કે પ્રકાશ ક્રિયાશીલતા બતાવે છે. એનું આપણે ઉદાહરણ લીધું હતું 1,3-ડાયનેપ્થાઇલ 1-નેપ્થાઇલ 1,3-ડાયફિનાઇલ પ્રોપેનોલ, બરાબર. એમાંથી બનતો ડાયનેપ્થાઇલ ફિનાઇલ એલિન એ કેવો છે તો કે પ્રકાશ દક્ષિણ ભ્રમણીય હોય તો વામ ભ્રમણીય અને વામ ભ્રમણીયમાંથી દક્ષિણ ભ્રમણીય બને છે, બરાબર. તો આ જે બતાવે છે શું બતાવે છે, એલિન સંયોજનની અંદર પ્રકાશીય સમઘટકતા. હવે આપણે જોઈએ તો સ્પાઇરેન કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા. તો સ્પાઇરેન કમ્પાઉન્ડ કોને કહેવાય તો કે એલિન સંયોજન જે છે એના બંને દ્વિબંધના સ્થાને ચક્રીય રચના 4, 5 કે 6 સભ્યોવાળી ચક્રીય રચના દાખલ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે, સ્પાઇરેન કમ્પાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. એ સ્પાઇરેન કમ્પાઉન્ડની
અહીંયા તમને બતાવેલી છે બંને ઉદાહરણ જે છે એકબીજાના, આ બંને જે છે એ શું છે, સ્પાયરેન કમ્પાઉન્ડ છે. એની નીચે આપેલું જે છે બરાબર, આ જે તમને બંને બંધારણ બતાય છે એ એકબીજાના શું છે તો કે પ્રકાશીય સમઘટકો છે. બરાબર, અને સ્પાયરેન કમ્પાઉન્ડ, સ્પાયરોહેપ્ટેન, બરાબર, બંને સ્પાયરોહેપ્ટેનના વ્યુત્પન્ન છે, જેના છેડાના કાર્બન ઉપર NH2 ગ્રુપ અને COH ગ્રુપ આવેલા છે. બરાબર, તો આ હતું સ્પાયરેન કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા. એના પછી આપણે જોઈ કે ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા. તો ડાયફિનાઇલ કમ્પાઉન્ડમાં બંને બેન્ઝીન રિંગ હશે, ડાયફિનાઇલ એટલે બે બેન્ઝીન રિંગ, બંને એકબીજાથી કહેવાતું કે અલગ અલગ સમતલમાં છે, અને અલગ અલગ સમતલમાં હોવાના કારણે એ શું બતાવે છે, પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. બરાબર, તો આ જે છે ડાયફિનાઇલ કમ્પાઉન્ડના બંને પ્રકાશીય સમઘટકો. બરાબર, તો આ જે કમ્પાઉન્ડ જે છે એ તમને ડાયફિનાઇલની અંદર પૂછાય તો તમે આખું કહી શકો. બરાબર, પછી આપણે ભૌમિતિક સમઘટકો, આ જે અત્યાર સુધી જોયા એ પ્રકાશીય સમઘટકો, અને હવે આપણે ભૌમિતિક સમઘટકો જોઈએ તો મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે, સિસ અને ટ્રાન્સ. બરાબર, સિસ અને ટ્રાન્સ એ બંને શું બતાવે છે તો કે સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ, ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. બરાબર, એટલે બંધારણીય ભૌમિતિક સમઘટકતા જે છે એની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એની એક બાજુ COH ગ્રુપ આવેલા હોય તો એને સિસ કહેવામાં આવે છે, અને વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને ટ્રાન્સ કહેવામાં આવે છે. પછી આપણે જોયું હતું કે ભૌમિતિક સમઘટકોની સંખ્યા કઈ રીતે આપણે નક્કી કરવી. બરાબર, તો ભૌમિતિક સમઘટકો જે છે એની સમઘટકતા નક્કી કરવા માટે બે સૂત્ર આપણી પાસે છે, 2n અને બે સૂત્ર આપણી પાસે છે. ફર્સ્ટ તો 2n, બરાબર, n ઇઝ ઇક્વલ ટુ દ્વિબંધની સંખ્યા, કે કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એની અંદર દ્વિબંધ કેટલા છે તો કે આની અંદર 2 છે, તો 2 ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ આપણે 2 મૂકીએ તો 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે એના 4 સમઘટકો જોવા મળે છે. બરાબર, એના પછી બીજું સૂત્ર આપણી પાસે છે 2 ઇન્ટુ n-1 પ્લસ 2 ઇન્ટુ p-1, એટલે કે જ્યારે છેડા પરના સમૂહો જ્યારે છે, બરાબર, એ કેવા હોય તો કે સરખા હોય, છેડા પરના સરખા સમૂહ આવેલા હોય તો એમાં તમારે બીજું સૂત્ર આ વાપરવાનું છે. એની અંદર શું કરવાનું તો n ઇઝ ઇક્વલ ટુ દ્વિબંધની સંખ્યા અને p ઇઝ ઇક્વલ ટુ n/2, એ જ્યારે બેકી સંખ્યામાં દ્વિબંધ આવેલા હોય ત્યારે, અને n+1 ડિવાઈડ બાય 2 એ nની કિંમત ક્યારે હોય 1 2 3 5 7 આવેલા હોય દ્વિબંધ ત્યારે. બરાબર, તો 2 ઇન્ટુ n ઇઝ ઇક્વલ ટુ આપણે આની અંદર લઈએ તો 2 છે, એટલે n ઇઝ ઇક્વલ ટુ 2, એટલે 2 ઇન્ટુ 2 -1 પ્લસ 2 ઇન્ટુ p, એટલે આની અંદર બેકી સંખ્યામાં nની કિંમત દ્વિબંધની આવેલી છે, એટલે આપણે n/2 લેશું, એટલે p ઇઝ ઇક્વલ ટુ n/2, એટલે દ્વિબંધની સંખ્યા 2 છે, એટલે 2 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે p ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકવાનું છે 1, એટલે 2 ઇન્ટુ p-1. હવે આનું જ્યારે તમે સાદુરૂપ આપશો, સરવાળો બાદબાકી ગુણાકાર કરી નાખશો, એટલે જ્યારે તમને એના સમઘટકો મળશે એ કેટલા મળશે તો કે 2 સમઘટકો મળશે. બરાબર, હવે આપણે જોઈએ ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની રીત. બરાબર, કે એના બંધારણ કઈ રીતે આપણે નક્કી કરવા, કે સિસ છે કે ટ્રાન્સ છે, આપણને કઈ રીતે ખબર પડે. એક તો આપણે એની રિએક્શન જોઈએ ત્યારે, બરાબર, અથવા તો એનો પ્રેક્ટિકલી આપણે જોઈએ કે પોલારીમીટરની અંદર આપણે એનું કમ્પાઉન્ડનો કોઈ બી કમ્પાઉન્ડ લઈ લો, તમે એનું સોલ્યુશન બનાવી અને એને તમે પરિભ્રમણ કોણ માપો તો એ જો ડેક્સ્ટ્રોઝ માલુમ તમને એની અંદર આ ભૌમિતિક સમઘટકતા છે. બરાબર, એટલે એની અંદર તમારે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા કરવી પડશે. રાસાયણિક પ્રક્રિયાના અંતે ખબર પડે કે કેવું છે, કાં તો સિસ છે અથવા તો ટ્રાન્સ છે, અને કાં તમારે એના અવકાશીય બંધારણ જાણતા હોય તો ખબર પડે કે કેવું છે, સિસ છે કે ટ્રાન્સ છે. તો આપણે મલેઇક એસિડ જે છે ને ઉદાહરણ તરીકે લઈ લઈએ તો એને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એની રિએક્શન કરાવો, કેમિકલ રિએક્શન, તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો એનહાઇડ્રાઇડ બને છે. એનહાઇડ્રાઇડ બને છે એ કેવું બતાવે છે કે જો બાજુના કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક સાઈડ COH ગ્રુપ આવેલા હોય તો જ એનો એનહાઇડ્રાઇડ મળે.
એનહાઇડ્રાઇડ એટલે શું? તો કે પાણીનો અણુ રિમૂવ થાય અને બંને કાર્બોક્સિલિક સમૂહ વચ્ચે ચક્રીય રિંગ બની જાય, બરાબર. તો જ એ બતાવે. ક્યારે? તો કે એમની વચ્ચે બાજુમાં બે કાર્બન COH ગ્રુપ આવેલા હોય તો જ આ ઘટના શક્ય છે, બરાબર. તો જ્યારે તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો અને તમને મલેઇક એનહાઇડ્રાઇડ મળે, એનો મતલબ એવું થાય કે મલેઇક એસિડ કેવું છે? તો કે સીસ છે, અને એના બાજુના કાર્બન ડબલ બોન્ડની એક બાજુ COH સમૂહ આવેલા હશે. પરંતુ જ્યારે તમે એને કેટલી? તો કે 240 ડિગ્રીએ તમે એને ગરમ કરો છો અને ત્યારે તમને મલેઇક એસિડમાં કન્વર્ટ થશે અને પછી એ મલેઇક એનહાઇડ્રાઇડ બનાવશે. એટલે કે જ્યારે તમારે એને ટેમ્પરેચર વધુ આપવું પડે છે અને મલેઇક એનહાઇડ્રાઇડ તમને મળે છે. એનો મિનિંગ એવો થયો કે એ કમ્પાઉન્ડ કેવું છે? ટ્રાન્સ છે, એટલે કે ફ્યુમેરિક એસિડ છે, બરાબર. કેવું છે? તો કે ફ્યુમેરિક એસિડ છે. એટલે તમારે એને ટેમ્પરેચર વધારે આપવું પડે. ફ્યુમેરિક એસિડ પહેલાં પરિભ્રમણ થઈ અને મલેઇક એસિડ બનાવશે, અને મલેઇક એસિડનું જ્યારે તમે 240 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો છો એટલે એમાંથી પાણીનો અણુ દૂર થઈ અને મલેઇક એનહાઇડ્રાઇડ બની છે, બરાબર. તો આખી ઘટના જે છે એ તમે સીસ છે કે ટ્રાન્સ છે કઈ રીતે નક્કી કરી શકો એના આધારે. એ સિવાય તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એને સ્પેક્ટ્રા દ્વારા આપણે નક્કી કરી શકીએ કે એનું બંધારણ કેવું છે. તો કે એનું બંધારણ આપણે જોઈ શકીએ, બરાબર. શેના આધારે? તો કે યુવી સ્પેક્ટ્રા, IR સ્પેક્ટ્રા, NMR, એક્સરે, બરાબર. ક્રિસ્ટલગ્રાફી છે એના આધારે આપણે ખબર પડી શકે કે એનું બંધારણ સીસ છે કે ટ્રાન્સ છે, બરાબર. તો આ જે છે એ ભૌમિતિક સમઘટકોને સીસ છે કે ટ્રાન્સ છે એના બંધારણ નક્કી કરવા માટેની રીત એ આપણે જોઈ ગયા હતા. એના પછી ઓક્ઝાઇમ સમઘટકો નક્કી કરવાની રીત. હવે ઓક્ઝાઇમ સમઘટકો એટલે તો પહેલાં શું એ આપણને ખબર હોવી જોઈએ. તો કે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ હોય, બરાબર. આપણે પહેલાં જોયા છે સીસ અને ટ્રાન્સ એ કાર્બન ડબલ બોન્ડ હતા, અને આ કાર્બન નાઇટ્રોજનના ભૌમિતિક સમઘટકો અને એનું બંધારણ નક્કી કરવા માટેની રીત પણ એના જેવી જ છે, બરાબર. કે જ્યારે કોઈ પણ એની ઉપર રાસાયણિક પ્રક્રિયા તમે કરો, જલીય Na2CO3, બરાબર, સોડિયમ કાર્બોનેટ સાથે તમે રિએક્શન કરો અને નિપજ તરીકે તમને અહીંયા આલ્કોહોલ જે મળે છે એ આલ્કોહોલ તમને ઝડપથી મળી જાય તો એ શું બતાવે છે? આલ્કોહોલ નિપજ મળે તો એવું બતાવે છે કે એમાં શું છે? તો કે ઈ, બરાબર. ઈ એટલે કે એક સાઈડ બંને કેવા ક્રિયાશીલ સમૂહ હશે? તો કે સરખા, બરાબર. એટલે ઓછા અણુભારવાળા એક બાજુ ક્રિયાશીલ સમૂહ હશે. અને જ્યારે નિપજ તરીકે જ્યારે તમને એરાઇલ સાયનાઇડ મળે ત્યારે એ શું બતાવે છે? તો કે એવું બતાવે છે કે એન્ટી છે અને એની અંદર એક જ બાજુ, બરાબર, એક જ બાજુ હાઇડ્રોજન પરમાણુની વિરુદ્ધ બાજુએ એસાઇલ ગ્રુપ, કંઈ પણ દાખલ થનારું સમૂહ છે હાઇડ્રોજન પરમાણુની વિરુદ્ધ બાજુએ આવેલું હોય તો સીન, અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની એક બાજુ બંને આવેલા હોય તો એને કેવું કહેવાય? આપણે ટ્રાન્સ કહી શકીએ. જુઓ, સીન છે કે ટ્રાન્સ છે એ આપણે નક્કી કરવું પડશે. તો કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એની સાથે જોડાયેલો હાઇડ્રોજન પરમાણુ બાજુ એક એસાઇલ સમૂહ આવેલો હોય તો એને સીન કહેવામાં આવે, અને એની વિરુદ્ધ બાજુએ આવેલો હોય તો એને એન્ટી કહેવામાં આવે છે. તો આ હતું કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ માટે ભૌમિતિક સમઘટકો, બરાબર. એમાં આપણે જોયું હતું સીન અને એન્ટી કઈ રીતે આપણે નક્કી કરી શકીએ એ, અને એના આધારે બેકમાન રીએરેન્જમેન્ટ આપણે જોઈ હતી. બેકમાન રીએરેન્જમેન્ટ શું કહે છે? તો કે કોઈ પણ કમ્પાઉન્ડ જે છે સીન છે કે એન્ટી છે કેમ ખબર પડે? તો કે એમાં મળતી નિપજના આધારે. બેકમાન પુનઃરચના કઈ રીતે? તો કે એની અંદર ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે તમે રિએક્શન કરો અને એસિડિક જળ વિભાજન કરી અને અંતે મળતી નિપજ બેન્ઝોઇક એસિડ અને પેરાટોલ્યુઇન મળે તો એવું બતાવે છે કે તમારો કમ્પાઉન્ડ સીન છે, અને નિપજ તરીકે એનિલિન અને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ મળે તો એનો મિનિંગ એવો થાય કે તમારો કમ્પાઉન્ડ કેવો છે? તો કે એન્ટી છે. તો સીન છે કે એન્ટી છે એ આપણે નક્કી કરી શકીએ. એના પછી આપણે એક પોઈન્ટ હતો અસમ કાર્બન પરમાણુ એટલે શું, અને અસમ કાર્બન પરમાણુના સંશ્લેષણ માટેની આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત. એટલે કે અસમ કાર્બન પરમાણુ કઈ રીતે બનાવવું, બરાબર. એટલે અત્યાર સુધીની આપણે કેટલી રિએક્શન જોઈ? તો કે રેસેમિક મિશ્રણ બનાવવાની રીત,
ડી અને એલ રેસેમિક મિશ્રણ બનાવવાની રીત, પછી વાલ્ડન વિપરીતીકરણની રીત, એટલે ડીનું એલ અને એલનું ડી. અને હવે અસમ સંશ્લેષણ, અસમ કાર્બન પરમાણુ કઈ રીતે બનાવવો એની રીત. આને કહેવાય રેસેમીકરણ, આને કહેવાય વાલ્ડન વિપરીતીકરણ, અને આને અસમ સંશ્લેષણની સાપેક્ષ અને નિરપેક્ષની રીત. બરાબર. ક્યારેક એક્ઝામમાં તમને પૂછી દે કે અસમ કાર્બન પરમાણુ બનાવવાની સાપેક્ષ આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત સમજાવો. બરાબર. તો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એનું તમે એલ બ્યુસિન, બરાબર, જુદા જુદા રિએજન્ટની સાથે રિએક્શન કરાવો અને જે તમને મળે રિએજન્ટ અથવા તો બેક્ટેરિયા અથવા તો ઉત્સેચકની હાજરીમાં તમે રિએક્શન કરાવો અને જે તમને કમ્પાઉન્ડ મળે એ કેવો મળશે? તો કે અસમ કાર્બન પરમાણુ મળશે. અને એક એનું મિશ્રણ જે હશે એ કેવું હશે? તો કે જુદું જુદું હશે. એક વધારે પ્રમાણમાં હશે તો એક કેવું હશે? ઓછા પ્રમાણમાં હશે. બરાબર. તો એને શું કહેવાય? અસમ કાર્બન પરમાણુની નિરપેક્ષ રીત અને અસમ કાર્બન આ જે છે અસમ કાર્બન પરમાણુના સંશ્લેષણની નિરપેક્ષ રીત છે. અને પહેલી બે રિએક્શન આપણે જોઈ હતી એ કેવી છે? પાયરુવિક એસિડ અને મિથાઇલ ઇથાઇલ મેલોનિક એસિડ, એ બંને કેવી છે? તો કે આંશિક અસમ સંશ્લેષણની રીત છે. બરાબર. તો તમારા યુનિટની અંદર એટલા પોઈન્ટ જે છે એ તમારે સ્ટડી કરવાના હતા, જે આપણે જોઈ ગયા. અને બધા તમારે આખું યુનિટ જે છે બહુ નાનું છે, એટલે આ બધા પોઈન્ટ ફરજિયાત કરવાના થશે. અને જો ન યાદ રહે તો બધી રિએક્શન જે કરીએ બધી 2 વખત અથવા તો 4 વખત લખી નાખવાની, એટલે તમને આરામથી સમજાઈ જશે. બરાબર. તો જે આપણે જોયું એ આખું સ્ટીરિયોકેમિસ્ટ્રીનું યુનિટ 3 જે છે આપણે આજે કમ્પ્લીટ કરી નાખ્યું. બરાબર. આમ તો પહેલાં જ કમ્પ્લીટ થઈ ગયું હતું, પરંતુ જ્યારે આ આઈએમપી પાર્ટ લાગ્યો એટલે મેં તમને ફરી વખત કરાવી દીધું. અને એની અંદર પૂછાય એવા ક્વેશ્ચન જે છે એ મેં તમને કહી દીધા કે આવા ક્વેશ્ચન પૂછાય. અને સાથે આપણે બધું જ જોઈ લેવાનું, કેમ કે 17 માર્કનું યુનિટ એટલે કે તમારા સિલેબસના 70 માર્ક જે છે એનો ચોથો પાર્ટ ખાલી આ એક યુનિટ છે, 17 માર્કનું. એટલે બરાબર. માનો કે તમારે 2 17-17ના છે અને 2 18-18ના છે. બરાબર. તો 25% જે તમારું પેપર હશે એ શેમાંથી હશે? એક યુનિટમાંથી હશે, સ્ટીરિયોકેમિસ્ટ્રીમાંથી. બરાબર. આ સ્ટીરિયોકેમિસ્ટ્રી આખું યુનિટ છે, એની અંદર કોઈ પાર્ટીશન નથી, એ બી પાર્ટ નથી, ખાલી સ્ટીરિયોકેમિસ્ટ્રી એક 17 માર્કનું તમારું યુનિટ છે. એટલે કરી નાખજો. અને એ સિવાયના જે આ 3 યુનિટ છે એમાં એ બી પાર્ટ તમારે છે. બરાબર. એ બી પાર્ટ બધાની અંદર છે. એટલે હવે આપણે જે જોઈશું તો સ્ટીરિયોકેમિસ્ટ્રી અહીંયા તમારું પૂરું થઈ ગયું છે. આપણને એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે ત્યારે આપણે એની ટેસ્ટ લઈ લઈશું. આની તમે પ્રિપરેશનમાં રહેજો, ગમે ત્યારે હું તમને ટેસ્ટ ઓન ધ સ્પોટ આપી દઈશ. બરાબર. એટલે આ યુનિટની ટેસ્ટની તૈયારીમાં રહેજો. અને સાથે આપણું જે પેપર આખું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી 504, બરાબર, એની અંદર ટોટલ 4 યુનિટ, એનો પાર્ટ એ પાર્ટ આપણે કમ્પ્લીટ કરી દીધો, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનવાળો. એનો બી પાર્ટ જે છે આલ્કેલોઇડ્સવાળો કે વિટામિન્સવાળો હશે. બરાબર. એ જે છે આપણે બાકી છે એ આપણે જોઈ લઈશું. પછી યુનિટ 2 જે છે ન્યુક્લિક એસિડ, એ આપણે આખું જોઈ ગયા. એનો બી પાર્ટ જે છે એ આપણે બાકી છે, આલ્કેલોઇડ્સ છે કા એમિનો એસિડ ઓલું વિટામિન્સ છે, એ બેમાંથી એ બીમાં બી જે છે એ આપણે જોઈ લઈશું. અને યુનિટ 3 આખું તમારું સ્ટીરિયોકેમિસ્ટ્રી. બરાબર. અને યુનિટ 4 જે છે એ યુનિટ 4ની અંદર તમારે શું જોવાનું છે? તો કે રિએક્શન. બરાબર. ઓર્ગેનિક નેમ રિએક્શન જોવાની છે. અને એનો બી પાર્ટ જે છે ટર્પિનોઇડ્સ, એટલે આપણે નાના 3 પાર્ટ બાકી, આલ્કેલોઇડ, વિટામિન્સ અને ટર્પિનોઇડ. બધાની અંદર તમારે બહુ શોર્ટ ક્વેશ્ચન છે, નાના બંને 3 બરાબર. અને હવે મેઇન આપણે જે એક બાકી છે એ રિએક્શન બાકી છે. 5 કે 6 રિએક્શન તમારા સિલેબસમાં છે, એટલે આપણે એ જોઈ લઈશું કે ઓર્ગેનિક રિએક્શન જે છે કઈ રીતે. નેમ રિએક્શન તમે જોઈ ગયા લગભગ બીએસસી સેમેસ્ટર 4ની અંદર. બરાબર. નેમ રિએક્શન, વર્કમાન ને મિનિચ રિએક્શન, ડિકમાન રિએક્શન, રીએરેન્જમેન્ટ, એ બધી આપણે જોઈ ગયા. સેમ એના જેવી જ છે. રિએક્શન જોઈશું, મેઇન સિદ્ધાંત જોઈશું રિએક્શનમાં. રિએક્શન અને એનો સિદ્ધાંત, એની મિકેનિઝમ અને એની એપ્લિકેશન્સ. બરાબર. એ જોઈએ એટલે આપણે રિએક્શન 5 કે 6 તમારા સિલેબસમાં છે એ જોઈ લઈશું. એ પહેલાં કાં તો આલ્કેલોઇડ્સ કાં તો વિટામિન, બેમાંથી એક યુનિટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. બરાબર. થેન્ક યુ.